ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવતી. આ અભિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માટે એક ઉત્સાહનો તહેવાર જેવો કાર્યક્રમ કરી અને વધારેમાં વધારે લોકો ભારતીય જનતા પાર્ટી સાથે વિવિધ સમાજના લોકો, વિવિધ વર્ગોના લોકો, વિવિધ ક્ષેત્રોના લોકો એમને સદસ્ય બનાવી, પ્રાથમિક સભ્ય બનાવી અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું એક અભિયાન છે. 2 સપ્ટેમ્બરના રોજ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય જેપી નડ્ડાજી સદસ્ય બનાવી અને આ અભિયાનની શરૂઆત કરી અને 3 સપ્ટેમ્બરના રોજ ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલ સાહેબ દ્વારા સભ્ય બનાવી અને ગુજરાતમાં એમની અભિયાનની શરૂઆત કરી. ત્યારબાદ 4 તારીખ સુધીમાં દરેક જિલ્લામાં અને મહાનગરમાં આ રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓને સભ્ય બનાવી અને એમની શરૂઆત કરવાનું આયોજન હતું. ત્યારે જૂનાગઢ અને મહાનગર અને જૂનાગઢ જિલ્લામાં આજે આ સદસ્યતા અભિયાનની 2024ની શરૂઆત થઈ છે. આવનારા સમયમાં વધારેમાં વધારે લોકો પાર્ટીના સભ્ય બને અને પાર્ટીનો વ્યાપ વધે અને દરેક ક્ષેત્રના, દરેક વર્ગોના અને દરેક સમાજના લોકો ભારતીય જનતા પાર્ટી સાથે વધુમાં વધુ જોડાય એ અભિયાનના માધ્યમથી દુનિયાની સૌથી મોટામાં મોટી પાર્ટી તરીકે ભારતીય જનતા પાર્ટી વધુ મજબૂત બને એ દિશામાં સૌ કાર્યકર્તાઓએ આગળ વધવાનો સંકલ્પ કર્યો. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને મિસ કોલ મળાવી અને આનું લોન્ચિંગ કેન્દ્રમાં થયું. ત્યારબાદ આપણા પ્રદેશ અધ્યક્ષ આદરણીય CR પાટીલજીએ આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સદસ્ય બનાવી અને ગુજરાતમાં લોન્ચિંગ કર્યું હતું. એ જ રીતે સમગ્ર જિલ્લાઓમાં આજે આ લોન્ચિંગનો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની સૂચના મુજબ આપણે કરી રહ્યા છીએ. મિત્રો, દર 6 વર્ષે સંગઠન પર્વ આવતું હોય, દર 6 વર્ષે આપણે પ્રાથમિક સભ્ય થવાનું હોય છે. વિશેષ વાત નથી કરતો, પણ એટલું કહું કે આપણો ટ્રેડમાર્ક કહેવાય. આ કાર્યક્રમને આપણે જે રીતે પ્રદેશ ઈચ્છે છે અને જે રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ નક્કી કર્યું છે કે આપણે 2 કરોડથી વધારે સદસ્ય ગુજરાતમાંથી બનાવવાના છે. યુપી મોટું રાજ્ય હોવાથી યુપી પહેલા નંબરે આખા ભારતમાં આવી જતું હોય છે, પણ એની વસ્તીની સંખ્યા ખૂબ મોટી હોય છે. એટલે ગયા વખતે એ 1,74,00,000 આજુબાજુ થયા. એના લક્ષીને આપણા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલજીએ પહેલે દિવસે જ આપણા સૌ કાર્યકર્તાને ભરોસે આહવાન કર્યું હતું કે આપણે 2 કરોડ પ્રાથમિક સદસ્યો આપણે ગુજરાતમાંથી બનાવવાના છે. એ જોતા 182 વિધાનસભા હોય તો એમની સૂચના મુજબ દરેક વિધાનસભામાં ઓછામાં ઓછા લાખ પ્રાથમિક સદસ્યો આપણે બનાવવાના છે. વચ્ચે પૂછ્યું લો કે આમાંથી પ્રદેશની સૂચના આપણે એવી હતી કે જ્યારથી 3 તારીખેથી લોન્ચિંગ ગુજરાતમાં થયું તો 4 તારીખે બપોર સુધીમાં આપણે 100 સદસ્ય આપણે ખુદે બનાવી લેવાના હતા. કેટલા જણાના બની ગયા છે? એ કાર્યકરો કરે છે કે જેને કોઈ જાતની અપેક્ષા નથી, ક્યારેય ચૂંટણી લડવી નથી, છતાં પણ કામ કરતા હોય. બધા કરી છે એવું નથી કે નથી કરતા, પણ આપણે ટાઈમ ઉપર કામની જવાબદારી વધારે સરળતાથી કહી શકીએ. જેટલું વર્ક ડિસ્ટ્રીબ્યુશન કરશે આપણે એટલું કામ સરળતાથી થશે. આપણે 3 દિવસ પહેલાં પણ મિટિંગમાં કીધું હતું કે શરૂ થાય એટલે બીજે દિવસે આપણે પૂરું થઈ જવું જોઈએ. જે રીતે કિરીટભાઈએ પ્લાનિંગ કર્યું છે, આપણે બધાને કીધું કે કઈ રીતે આખું થાય, એમ આપણે પણ જવાબદાર વ્યક્તિ છે. મોરચામાં IT શેર હોય, પ્રમુખ હોય, કોર્પોરેટર હોય, પદાધિકારી હોય, તો એક વ્યવસ્થાના પ્લાનિંગ સાથે આજે આપણે ગૌરવ સાથે કહી શકીએ કે જૂનાગઢ જિલ્લો અને જૂનાગઢ મહાનગર જે રીતે આપણે પ્લાનિંગથી ચાલી રહ્યા છે, એ પ્લાનિંગથી ચાલતી તો વધારે સારી રીતે આપણે સંગઠનને મજબૂત કરી શકીએ. અને સંગઠન એ જ શક્તિ છે આપણી, અને એ શક્તિને આપણે કઈ રીતે મજબૂત કરવી આપણી બધાની ફરજ છે.
એક વખત આપણે કદાચ એવું થશે કે સભ્ય બનાવવા અઘરા છે, પણ તમે ક્યાંય મેસેજ મોકલશો ને, ઝાઝા લોકો એવું તમને સામેથી કે મારે સભ્ય બનવું છે, કઈ રીતે બનવું, એવા કેટલા લોકો પૂછવાવાળા છે કે જેને આપણે પણ ઓળખતા નથી. એવી વિચારધારાવાળા લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા જે રીતે રાષ્ટ્ર પ્રમુખ સાહેબે પુનિતભાઈ એમના કહ્યું કે ભાઈ આપણે ટ્રેડમાર્ક આપણો છે આ, પરંતુ એમાં થોડો વધારે સુધારો કરીને એક વાત કરું કે આપણી પાર્ટીના કામની આપણે જે કાંઈ કામ કરી રહ્યા છીએ જ્યારે વર્ષોથી, પાર્ટીનો જન્મ થયો ત્યારથી, આ વિચારધારાનો જન્મ થયો ત્યારથી, ત્યારે એક સનાતન હિન્દુ ધર્મના કામ માટે આપણે વિશેષ જોડાયેલા છે, રાષ્ટ્રીયતા ભેગી જોડાયેલી છે, હિન્દુત્વની સાથે રાષ્ટ્રીયતા જોડાયેલી છે. આ બંને વાતને પરમ વૈભવે લઈ જવી છે, વિશ્વના ટોચ ઉપર લઈ જવી છે. એ વૈભવે લઈ જવા માટે, ટોચ ઉપર લઈ જવા માટેનું સૌથી મહત્વનું કોઈ કાર્ય હોય તો એ એક આ ખાતે સદસ્યતા અભિયાન છે આપણું. હમણાં ભાઈએ કહ્યું કે ભાઈ ટ્રેડમાર્ક નથી, એ આપણા શરીરની દોરી નસ છે, શરીરના તમામ અવયવને લોહી પૂરું પાડતું હોય એવી દોરી નસ છે. એના આધારે આપણી દરેક પ્રવૃત્તિ ચાલી રહી છે. ધારાસભ્યો, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સભ્યો, કાકીના સભ્યો બધા સમાજ જીવનમાં કામ કરે છે ચૂંટાઈને, કે વગર ચૂંટાય કામ કરે છે. આપણી બધી સંસ્થાઓ આપણી છે, આપણે કામ વિકાસના કામો કરી શકીએ છીએ, પ્રજાના હિતમાં અનેક વસ્તુ કરી શકીએ છીએ. ક્યારે કે આ દોરી નસમાંથી લોહી આપણા સુધી પહોંચે છે. ત્યારે વ્યક્તિગત તાકાતો ઘણા લોકોની ઘણી બધી હશે, પણ છતાં એની એક નાની મર્યાદા હોય છે. પરંતુ આ સામૂહિક તાકાત મેળવવાનું કાર્ય છે, એમાં આપણે બધા આજે તાકાત ન લગાડીએ તો આવનારા દિવસો બાયપાસ કરવી જ પડે છે. આપણે બાયપાસ કરી છે ને, સમજો છો મારી વાત તમે, કે બાયપાસ કરી છે આપણે. જ્યાં જ્યાં દોરી નસ નબળી રહી જાય છે, જ્યાં જો લોહી નથી પહોંચતું, ત્યાં પછી બાયપાસ કરવી પડે છે. એ બાયપાસ ન કરવી પડે અને આ તાકાતથી જ આપણે તાકાત આગળ વધારી શકીએ. એટલા માટે બધા કાર્યકર્તાને મારી વિનંતી છે કે બીજી કોઈ લાંબી વાતમાં નહીં પડતા તમારા ભાગમાં આવેલું કાર્ય ખૂબ તાકાતથી, ખૂબ સારી રીતે અને ખૂબ સફળતાપૂર્વક કરો તેવી શુભકામના પાઠવું છું. આ બેઠકમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે સૌ જાણીએ છીએ કે આ અભિયાન અંતર્ગત વધારેમાં વધારે પ્રાથમિક સદસ્ય બને અને સક્રિય સભ્ય બને એના માટેની ચિંતા આપણે સૌએ સાથે મળી અને કરવાની છે. અમારા ધારાસભ્યશ્રીઓ તથા સિનિયર આગેવાનશ્રીઓ અહીંયા ઉપસ્થિત છે ત્યારે મને કહેતા આનંદ થાય છે કે જૂનાગઢ જિલ્લામાં અત્યાર સુધીમાં લગભગ 136 જેટલા સક્રિય સભ્યો પોતાના રેફરલ કોડ સાથે બની ગયા. 136 એટલે 13,600 જેટલા પ્રાથમિક સભ્યો 4 વિધાનસભામાંથી જેને 100થી વધારે પ્રાથમિક સભ્ય બનાવ્યા હોય એવા ડેટા અમારી પાસે અત્યાર સુધીના ઉપલબ્ધ છે. આમ તો રોજનું રોજ શહેર અને જિલ્લા કાર્યાલય કઈ વિધાનસભામાંથી કેટલા પ્રાથમિક સભ્યો બન્યા એની માહિતી કલાકે અપડેટ થવાની છે. ત્યારે આપણી સૌની ફરજ બને કે આપણે એક વિધાનસભા દીઠ 1 લાખ પ્રાથમિક સભ્યનો જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એને અચીવ કરવા માટે આપણે સૌ સાથે મળી અને બધા કામ કરીએ. મીટિંગો પણ દિન પ્રતિદિન રોજ કાં પ્રદેશમાં હોય, કાં જિલ્લામાં હોય અથવા સિટીમાં હોય, પરંતુ હવે આપણો સમય છે ગ્રાઉન્ડ લેવલ ઉપર જઈ અને કામ કરવાનું. આ કામ કોઈ અઘરું નથી. પહેલેથી જ આપણી પાસે આપણા બૂથની માં રહેતા 100 લોકો ના મોબાઈલ નંબર આપણી પાસે અગાઉથી હોય તો આ કામ મને એવું લાગે છે પૂરું કરતા 2 કલાકથી વધારે સમય લાગતો નથી. અમે પણ જિલ્લામાં એ જ રીતે આખી ટીમ ગોઠવી છે કે પહેલાં તો નક્કી કર્યું છે કે કોને સક્રિય સભ્ય બનાવવા. એ સક્રિય સભ્ય બનાવવા માટેની એની એલિજિબિલિટી અને એને કઈ એ પોતે પોતાના બૂથમાં 100 આગેવાનો અથવા 100 વ્યક્તિઓના નામ, મોબાઈલ નંબરની યાદી તૈયાર કરી રાખે અને મંડળ વાઇઝ એટલે સમગ્ર જૂનાગઢ જિલ્લામાં લગભગ 180 જેટલા કાર્યકર્તાઓ આઈટીની ફોજ અમે બનાવી છે.